પૂર્ણ સમાચાર પર હવે નજર કરી લઈએ તો રાજ્યમાં લગ્ન નોંધણીના નવા નિયમો અંગે સરકારની જાહેરાત। વિધાનસભા ગૃહમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની જાહેરાત। ગુજરાત રજિસ્ટ્રેશન મેરેજ એક્ટના લગ્ન નોંધણીમાં સુધારો। જાહેર અગત્યની બાબત પર નિયમ 44 હેઠળ જાહેરાત સુધારા માટે વાંધા સૂચનો 30 દિવસ સુધીમાં લેવામાં આવશે। યોગ્ય વાંધાઓ અને સૂચનો હશે તેમાં સુધારો કરાશે। લગ્નની નોંધણીમાં માતા પિતાની પરવાનગીઓ ફરજિયાત બનાવાશે। લગ્ન નોંધણીમાં સુધારા માટે અનેક બેઠકો કરાઈ છે। કઈ રીતે સુધારાઓ થઈ શકે તે અંગે ચર્ચા કરાઈ છે। તો એક લોકોને શોધીને એનો હિસાબ કરવામાં આવશે। આજે આ બધી જ દીકરીઓને સાચી માહિતી મળે, પ્રેમના નામે સંબંધમાં ક્યાંય ભૂલવાય ને કોઈ ખોટી જગ્યા પર ફસાઈ ના જાય તે માટે અનેક કિસ્સાઓની બી સ્ટડી કરવામાં આવી। બનાસકાંઠાનો એક કિસ્સો, એક સારા ઘરના પરિવારમાં એટલે કે ધનિક પરિવારની દીકરી લેભાગુ ટપોરીઓ દ્વારા આસપાસ ફરવું, સોશિયલ મીડિયાના માધ્યમથી એ દીકરીને ફસાવવી, નામ બદલીને ખોટા ઈરાદે ખોટી માહિતી આપીને એ દીકરી જોડે લગ્ન કર્યા। લગ્ન કરીને 2-4 મહિનામાં દીકરીને સંપૂર્ણ માહિતી મળી। એ દીકરો પોતાની ઓળખ ખોટી આપી, એ દીકરીને પોતાના ઘરે જવું છે, પરંતુ એના આખા પરિવારે આ દીકરી ઉપર અત્યાચાર કરવાનો પ્રયાસ કર્યો। આ દીકરી પાસે એના પિતાની સંપત્તિમાંથી કંઈક સંપત્તિ મળે તે માટે હેરાન કરવામાં આવી। એ દીકરીને બનાસકાંઠા પોલીસ દ્વારા એ છલ કપટ ધરાવતો દીકરો, એ અસામાજિક ટપોરીને પોલીસે એવો પાઠ બનાવ્યો કે દીકરી તો ઘરે પાછી આવી જ, પરંતુ એ દીકરીએ હવે સંકલ્પ લીધો છે કે આવનારા દિવસોમાં રાજ્યની બીજી કોઈ દીકરી આવા ટપોરીઓનો ભોગ ના બને તે માટે એ સામાજિક પ્રસંગે જઈને સાચી હકીકતો લોકોની સામે લાવશે। આ જ પ્રકારે મહેસાણાનો કિસ્સો, પંચમહાલનો કિસ્સો, નવસારીના કિસ્સાઓ આપણે સૌએ અનેકવાર જોયા છે। આવી માતાઓની વેદનાને આપણે જોઈ છે નજીકથી। એ બધી જ માતાઓને હું આજે વંદન કરું છું કે આપ સૌ દ્વારા જે કોઈ સૂચનો આવેલા હતા એમાંના મોટા ભાગના સૂચનો અમે લોકોએ લઈ લીધા છે અને આવનારા દિવસોમાં બી આ બાબતની કોઈ બી માહિતીઓ આપ રાજ્ય સરકારને મોકલી શકો છો।